હેલો, નમસ્કાર મિત્રો. કેમ છો તમે બધા? હોપ તમે બધા ખૂબ જ મજામાં હશો, ફાઇન હશો. હવે આપણે તમામ મિત્રોને જે સૌપ્રથમ વખત ચેનલને વિઝિટ કરી રહ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આપણે જોઈએ કે આપણે એક અગત્યની જાહેરાત છે એની ચર્ચા કરી લઈએ. શેની છે? ગુજરાત હાઈકોર્ટની જાહેરાત છે જેને તમારે ઓનલાઈન ભરવાની છે. એની વેબસાઇટ તમને ખબર જ હશે, ગુજરાત હાઈકોર્ટની. બરાબર? ના ખબર હોય તો આ રહી વેબસાઇટ છે, એકવાર જોઈ લેજો. HCOJustGujarat.gov.in બરાબર, અથવા ગુજરાત હાઈકોર્ટની જાહેરાત તમે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પર જઈને પણ ભરી શકશો. હવે એનો જાહેરાત ક્રમાંક છે RCB 1303 2023. કઈ છે? વર્ગ 4ની છે. ઓકે, અને વર્ગ 4માં છે તમારે એટેન્ડન્ટ કમ કુકની જે જગ્યા છે એ ભરવાની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો, શરૂ થવાની તારીખ અને ક્લોઝ થવાની તારીખ. તો શરૂઆતની તારીખ 5/2થી શરૂ થઈ ગઈ છે, બપોરે 12 કલાકથી ભરાવાનું ચાલુ થાય છે, અને છેલ્લી તારીખ 19 છે. બરાબર? તો યુ હેવ 7 days નાવ. ઓકે, અને સંભવિત પરીક્ષાનું જે તારીખ છે એ પણ આપી દીધી છે. બરાબર? માર્ચ અને એપ્રિલ 24. ઓકે, તો ખાસ નોંધ રાખવાની કે 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા છે, જેની અંદર સર્વ પર ભાર બરાબર વધે છે. બરાબર? તો સમયસર ઓનલાઈન અરજી કરવાની છે. બરાબર? એટલે શરૂઆતમાં શું છે કે લેટ લતીફ નહીં બનવાનું. છેલ્લા 2-3 દિવસની જગ્યાએ શરૂઆતથી જ તમે ભરતા રહો, અત્યારથી ભરતા રહો. ઓકે, એટલે ટેકનિકલ એરર પણ તમારે ના આવે. ઓકે, અને બીજી બધી તો સામાન્ય નોટ્સ છે કે કોઈ કોન્ટેક્ટ ના કરવો અને વગેરે. બરાબર? એ તમે જોઈ લેજો. તો ખાસ તમારે યાદ રાખવાની, ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ 4ના કર્મચારીઓ એટેન્ડન્ટ કમ કુકની કુલ 18 જગ્યાઓ છે. બરાબર? 5 કેવી છે? રેગ્યુલર છે, અને 13 કેવી છે? ફિક્સ પગાર આધારિત છે. ઓકે, સ્પર્ધાત્મક પરીક્ષાથી લેવામાં આવશે. બરાબર? તો જે સ્પર્ધાત્મક પરીક્ષાથી લેવામાં આવશે તો 4 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ જનરલની 4, SCBCની 1 છે. ઓકે, જનરલ મહિલાની 1 છે, અને જે PH અને એક્સ સર્વિસમેનની 1 છે રિઝર્વડ. તો આ કુલ જગ્યાઓ છે, તમારે કુલ 5 ધ્યાનમાં રાખવાની રહેશે. બરાબર? 5 કેવી? તો એ ફૂલ પેવાળી. ઓકે, એ બીજી ફિક્સ પેવાળી. બરાબર? તો અહીંયા એમના ફી ભરવાનું જે છે. બરાબર? તો SC ST અને EWS બરાબર ઉમેદવારોને સામાન્ય કક્ષાની કેટેગરીના ધારાધોરણો લાગુ પડે ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવે છે. એટલે તમે જનરલમાં ભરી શકો, પણ ફી ભરવામાં રાહત છે. પછી બીજી 13 જે ફિક્સ પગાર આધારિત છે, એનો બી કેટેગરી વાઇઝ જોઈ લો. જનરલ 8, ST 1, SCBC 3, EWS 1. ઓકે, એ રીતે તમારે ભરવાની રહેશે. PHની 1. ઓકે, અહીંયા પણ એવું જ છે, એમની જગ્યા નથી SCની કોઈ જગ્યાએ, તમે જોઈ લો. બરાબર? તો તેમને એ જનરલમાં ભરી શકશે. બરાબર? પણ ફી ભરવામાંથી રાહત આપવામાં આવશે. બરાબર? અને જે ફિક્સ પગારના જે નિયમો છે એ લાગુ પડશે. સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. પછી જે ડિસેબલ છે એમના માટે ખાસ જગ્યા છે. બરાબર? ધી રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી જે 2016નો એક્ટ છે એમાં 34માં કરેલી જોગવાઈ માત્ર ઓર્થોપેડિક હેન્ડીકેપ, એટલે કે જે પગે હાથે તકલીફ હશે એવા જ, બરાબર, ઓર્થોપેડિક હેન્ડીકેપને પ્રાધાન્ય આપવામાં આવશે. પગાર ધોરણ જો 15,000થી 47,600 રેગ્યુલર, અને ફિક્સમાં 14,800 તમને ફિક્સ મળશે. ઓકે, અનામતનું જે બધું છે એ બરાબર ફિક્સ પગાર માટેનું જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. લાયકાત તમે જોઈ લો ખાસ. છેલ્લી કરવાની 19(2) પ્રમાણે ઓછામાં ઓછું 10મું પાસ હોવું જોઈએ. હિન્દી ગુજરાતી ભાષાનું જ્ઞાન, રસોઈ કામના જાણકાર હોય છે, કારણ કે તમારે કુક, તમે એટેન્ડન્ટ પ્લસ કુક છો, એટલે આ તમારી ખાસ એક લાયકાત હોવી જોઈએ. રસોઈના વિવિધ સાધનો, ચીમની, ઇન્ફેક્શન, ઓવન, માઇક્રોવેવ, ગ્રીલ્સ, ટોસ્ટર્સ, ફાયર્સ, સ્ટીમર્સ, કેટલી ઉપયોગ કરતાં આવડવું હોવું જોઈએ. બરાબર? મલ્ટી ક્યુઝાઇનનું જ્ઞાન હોવું જોઈએ. રસોઈનું બધી અલગ અલગ પ્રકારની, ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, એ બધી. બરાબર? માંસાહારી, નોન વેજીટેરિયન, વેજીટેરિયન. બરાબર? વધુ વ્યક્તિઓનું હોય તો સ્વાદ જળવાઈ રહેવો જોઈએ, બધી વ્યક્તિઓનું. એટલે ટોટલી એની અંગે આખી સૂચનાઓ છે કે તમે રસોઈ તરીકે તમારે શું બાબતોનું ધ્યાન રાખવું. ઓકે, ત્યાર પછી અનુભવવું છે તો સર્ટિફિકેટ 2 વર્ષના અનુભવવાળો. બરાબર? વર્ક એક્સપિરિયન્સ ઓછામાં ઓછા 2 વર્ષ. પ્રાધાન્યતા તો તમે જોઈ લો કે જેની પાસે આ સર્ટિફિકેટ હોય, ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી. ઓકે, એને પ્રાધાન્યતા. જવાબદારીઓ આખી નીચે દર્શાવેલી છે. એટેન્ડન્ટ કપ કુકની કઈ જવાબદારીઓ હોય છે? તો તેણીએ ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને અન્ય માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસસ્થાને, એમના જ નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના. રસોઈ, ઘરકામ, સાફ સફાઈ. બરાબર? તો જે જજ સાહેબ હોય આપણે, એમના ઘરે તમારે વિવિધ કામ કરવાના રહેશે. મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ બીજા પણ કરવાના રહેશે. બરાબર? જરૂરિયાત મુજબ નિયમિત સમયના પાબંદ હોવા જોઈએ, ઓબ્વિયસલી હોવા જ જોઈએ.
બરાબર. આ બધા નિયમો છે. 18 વર્ષથી ઓછી ના હોય ને ઓછામાં વધુ 35 બધે જ કેટેગરી કલેક્ટેડ કરીને. ઓકે. પછી છે છૂટછાટ છે તો મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે, અનુસૂચિત જાતિ માટે 5 વર્ષ છે, SC BC EWS માટે 5, અને જે ફિઝિકલી ડિસેબલ્ડ છે એટલે 45 સુધી લોકો આપી શકે છે. બરાબર. ત્યાર પછી 5 વર્ષ જે છે બરાબર એ જ નક્કી કરવામાં આવશે. બિન અનામત અને અનામત ઉમેદવારને લાગુ પડતી ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલો સમયગાળો બંનેમાંથી જે ઓછો હોય તેટલો સમયગાળાની છૂટછાટ ઉપલી વયમર્યાદા આપવામાં આવશે. બરાબર. આ 45 વર્ષથી હોવું જોઈએ, ખાસ લખ્યું છે 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં કોઈ પણ સંજોગોમાં. બરાબર. ફી ભરવાની 600 રૂપિયા પ્લસ બેંક ચાર્જ થતો હોય સામાન્ય વર્ગ માટે, અને અનુસૂચિત જાતિ જનજાતિ દિવ્યાંગ બરાબર 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ. ઓકે. પરીક્ષા ફી ભરવાની રીત: HCOS પોર્ટલ પર જવાનું, પ્રિન્ટ એપ્લિકેશન પર જવાનું, ફી પેનું બટન દબાવો, SBI EP કરવાનું છે તમારે ખાસ કરવાનું. ત્યાં આપેલા ઇન્સ્ટ્રક્શન હેલ્પ ધ્યાનપૂર્વક વાંચીને કી બી ઓપ્શન દ્વારા ભરી શકાશે. ઓનલાઈન મોડ ને ઓફલાઈન મોડ. બરાબર. ઓનલાઈન પેમેન્ટ મોડે તમે સીધું બેંકમાંથી કપાશે. ઓફલાઈન પે મોડ એટલે પ્રિન્ટ નીકળવાની રહેશે. બરાબર. ચલણ જે ઓનલાઈન જનરેટ છે તે તમારે બેંકમાં જઈને ભરવાનું રહેશે. ઓકે. એ રીતે અહીંયા ઇન્સ્ટ્રક્શન આપેલા છે. બરાબર. અને લાસ્ટ જે છે તારીખ એ પછી તમે ભરી શકશો ને એટલે ઉતાવળ કરજો અત્યારે જે ભરવાપાત્ર થતા હોય મિત્રો. બરાબર. અને તમે જે કેશ ચલણમાં ભરતા હોય તો એ પણ અંતિમ તારીખ સુધીમાં તમારે ખાસ ભરી દેવાની. બરાબર. આ સિવાયના કોઈ પણ માધ્યમથી જાતે ડાયા થઈને પછી કોઈ બી બેંકમાં જઈને ભરી આવે એવું બનશે નહીં. ઓકે. તો પરીક્ષા પદ્ધતિની વિગતો 2 મુજબ છે. બરાબર. પરીક્ષા માળખું: 1 પરીક્ષાની વિગત, રૂબરૂ મુલાકાત, અને બીજું કુકિંગ સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે. રૂબરૂ મુલાકાત જે છે એના કેટલા ગુણ છે? 50. બરાબર. અને જે રૂબરૂ મુલાકાત માટે શોર્ટલિસ્ટ થશે નહીં તેમની કોઈ પણ ફી સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. બરાબર. ફી પરત કરવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. પછી તો જે બધી સૂચનાઓ છે ઉમેદવારે શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર. ઓકે. આ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જજ સાહેબને ત્યાં નોકરી કરવા માટેની. ઓકે. આ બધી જે છે સેન્સ, ડ્રેસિંગ સેન્સ ને બધું. બરાબર. ઓછામાં ઓછા મુલાકાતમાં ઓછામાં ઓછા 40 ગુણ હોય એમને ટેસ્ટ કુકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. બરાબર. તો શું લખ્યું છે? ઉમેદવારના ઓછામાં ઓછા 40 ગુણ હોય એમને જ બોલાવવામાં આવશે કુકિંગ જે સ્કિલ ટેસ્ટ લેવા માટે. ઓકે. રૂબરૂ પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉતરણી થશે તો નામદાર હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોની ભરતી પ્રક્રિયાના આગામી તબક્કામાં. બરાબર. એટલે કે જો વધુ થઈ જાય તો પછી મેરિટના આધારે કરવામાં આવશે નક્કી. બરાબર. કુકિંગ જે છે સ્કિલ. બરાબર. એની સંભવિત એપ્રિલ 24 છે એ પ્રમાણે તમે ધ્યાન રાખજો. તો એના 50 ગુણ છે. રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે. ઓકે. તમારે કુકિંગ જે સ્કિલ છે એની ટેસ્ટ લેવામાં આવશે. કુકિંગ સ્કિલ ટેસ્ટ કુલ 50ની. અમદાવાદ ખાતે લીવ કે અન્ય કોઈ કેન્દ્ર. બરાબર. 50% ગુણ ઓછામાં ઓછા લાવવાના રહેશે. ઉમેદવારે 1 સપ્તાહની અંદર આ ઇકોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. બરાબર. પસંદગી યાદી તો જો રૂબરૂ મુલાકાત અને કુકિંગ સ્કિલ ટેસ્ટ બંનેના મળીને તમારે ઓછામાં ઓછા 50% લાવવાના રહેશે. બરાબર. પછી જે નિષ્ફળ જશે નિયમ અનુસાર તો પછી ઓકે નિમણૂકનો હક ગુમાવશે. બરાબર. પસંદગી યાદી પર જણાવેલી વેબસાઇટ પર મૂકવામાં આવશે. હાઈકોર્ટની લે ચેક કરતા રહેવું. બરાબર. પછી અયોગ્યતાના ધારાધોરણો છે એ તમારે જોઈ લેવા. ઓકે. બેઝિકલી ઓનલાઈન કરવાની રીત પણ તમે છે જ. બરાબર. આખી ડીપમાં આપેલી છે, એકવાર જોઈ લેવું. ઓકે. તો આ બધી એની જે ડિટેલ્ડ છે એ તમે એકવાર જોઈ લેજો. ખાસ છે કે અત્યારે જ ફોર્મ ભરો એટલે જો કદાચ કોઈક પ્રોબ્લેમ આવે તો તમને આઈડિયા આવી શકે છે. બહુ જ લાંબુ છે તો એકવાર તમે શાંતિથી અને પ્રિન્ટ લઈને શાંતિથી વાંચી લેજો. તમને જે પણ લાગુ પડતું હોય એકવાર જોઈ લેજો. ઓકે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. જય ભારત.